સતત તેજી બાદ આજે બજારમાં એક આવી નફા વસૂલી સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં કારોબાર। નિફ્ટી બેંકમાં પણ આજે ઘટાડા તરફી જ શરૂઆત, તો મિડ કેપમાં પણ આજે આવ્યું દબાણ। પીએસયુ બેંક, મીડિયા, મેટલ અને ફાર્મામાં આજે દબાણ। પીએસયુ બેંક સેક્ટરમાં લગભગ 0.5% ઘટાડો, તો નિફ્ટી, આઈટી, એફએમસીજી સેક્ટરમાં આજે તેજી સાથે કારોબાર। ડિવિઝ લેબમાં આજે 3% ઘટાડો। નોવાર્ટિસ પોતાના હાર્ટ ફેલિયરની દવા અંગેની અપીલ યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હારી। નોવાર્ટિસ માટે ડિવિઝ લેબ ભારતમાં બનાવે છે આ દવા। સીડીએમએ પોર્ટફોલિયોમાં ઘણી મહત્વની છે। એ સાથે જ અત્યારે ડિવિઝ લેબમાં ઘટાડા તરફી કારોબાર। ઇન્ડસ ટાવરમાં થઈ મોટી બ્લોક ડીલ। વોડાફોને પીએલસીએ 3% હિસ્સો 2,802 કરોડમાં વેચ્યો। બ્લોક બાદ સ્ટોકમાં આવી તેજી।